આપણે સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. આપણે જાજા વ્યક્તિ છીએ. સાહેબે કીધું એક કામ કરો, મારે રજૂઆત સાંભળવી છે, હું સામેથી બહાર આવું. સાહેબ આપને સાંભળવા માટે જ બહાર આવ્યા છે, એટલે 2 મિનિટ ખાલી સાંભળો. વેચવું કોઈની મજબૂરી હશે કે જે થાય હોય, એમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી. હવે એને જે વ્યક્તિને વેચ્યું એનું નામ છે નિકુલ, એની સરનેમ કોઈને ખ્યાલ છે? ના, સંતોષ પાન કરીને દુકાન છે. હવે એ વ્યક્તિના નામે ઓલરેડી મેં 7 થી 8 અરજી સાહેબ અહીં આપી. આની પહેલાં જ્યારે સર્વે સાહેબ હતા એનું જ્યારે બદલી થઈને ને આગલા દિવસે મેં દેવા આવ્યા હતા, તો પછી સાહેબની બદલી થઈ ગઈ, તમે 5 દિવસ પોસ્ટપોન થઈ ગયું, સાહેબની બદલી થઈ જાય એટલે એવું રાખે. હવે એ વ્યક્તિનું કામ એવું છે કે સાગર, ન્યૂ સાગર, મહેશ્વરી, એ 3-4 સોસાયટીમાં એને એવું કહ્યું છે કે અત્યારે અમારા એરિયામાં અસમતારો રાખ્યો, હિન્દુઓના મકાન લઈ અને બારોબાર વિધર્મીઓને વેચી નાખે છે. કોઈને ખ્યાલ નથી હોતો કાગળિયા ક્યારે કરે છે, કેવી રીતે કરે છે, એ કંઈ ખ્યાલ રહેતો નથી. એની સાથે કોણ વકીલ છે એનું નામ કાલીભાઈ બોલ્યો ને. પછી કાલે અમે એને બેઠક માટે વાત કરી, બોલાવ્યો એટલે એ ભાઈ મજા આવે એવો જવાબ દેતો હતો. પાટના લગભગ બધા હતા ને કાલે, બધા હતા, બધાની સામે મજા આવે ને એવા જવાબ અમને દેવા. પછી લેડીઝ બેઠા હતા ને ગાળી બોલી ગયો ભાઈ, એટલે પછી થોડીક તકલીફ પડે એવું વસ્તુ થઈ ગઈ. એટલે પછી ત્યાંથી વાર્તા પૂરી થઈ ગઈ. પછી સવારે એના કોઈક સાધુભાઈ કરીને આવ્યા હતા, એટલે લેડીઝો બધા, અમે જેન્ટ્સ કોઈ હતા જ નહીં, સવારે બધા સૌ કામે લઈ ગયા હતા. લેડીઝોએ પછી એની રીતે એને ઊભું રાખી દીધું. એટલે એના જે સાધુભાઈ અત્યારે જે હાજર થયા છે ને અહીંયા, એ ભાઈ કે અમારે તમારા સોસાયટીના પ્રમુખ છે એને મળવું છે. કીધું કાંઈ વાંધો નહીં, સાંજે 9:30 મિટિંગ કરી આવી જાઓ. સાંજે 9:30ની મિટિંગમાં બધી સોસાયટીવાળાને ઘરે ઘરે કહેવા ગયા, બધા લોકો આવ્યા, અમે આવી ગયા. એ ભાઈને ફોન કર્યો તો કે મારે સુવાનો ટાઈમ થયો, હવે હું કાલ આવી. કારણ કે તમે પોલીસ સ્ટેશને મળો. એ ભાઈ સુઈ ગયા હતા, તો પોલીસ સ્ટેશન અમારી પહેલાં પહોંચી ગયા. હવે અમને એ ભાઈ યારે વાંધો નથી, વેચનાર વ્યક્તિ વાંધો નથી, અમને વાંધો સંતોષ પાનવાળો જે નિકુલ કરીને વ્યક્તિ છે એની સાથે છે. હિન્દુઓના ઘણા મકાનો એને લઈ લીધા, પોતે હું પટેલ છું, મારે રહેવા માટે લેવું છે, એવી રીતના કરીને હાલની તકે ન્યૂ કેદારનાથ સોસાયટીમાં 4 મકાન બોલે છે. સાંભળો ભાઈ, પોલીસ તરફથી તમને એટલી ઓલી આપી છે બાય તરીકે અસાન ધારાનું ભંગ થતું એક પણ કામ નહીં થવા દે અમે, બરોબર છે? કાયદેસરની કાર્યવાહી હશે, કાયદા વિરુદ્ધની કોઈ કાર્યવાહી નહીં થાય, અસાન ધારાનો ભંગ નહીં થાય. આજુબાજુના રહીશોના નિવેદન લઈને અસાન ધારાની પ્રોસિજર છે એ 100% ફોલો કરવામાં આવશે. તમને જે આજુબાજુવાળા રહીશો હોય જે અસાન ધારા માટે અમે નિવેદન લેવા આવી તો લખાઈ દેજો, અમને વાંધો છે એટલે અમે એ રીતની કાર્યવાહી કરશું, બરોબર? કાયદા વિરુદ્ધની કોઈ કાર્યવાહી નહીં થાય, કાયદેસરની જે કાર્યવાહી હશે એની માટે હું તમને શ્યોરિટી આપું છું, બરોબર? હવે જે કાંઈ કાયદા વિરુદ્ધનું કાંઈ નહીં થાય, બરોબર મારી? જો નાના માણસ એને બહુ તકલીફ પડે. બધા કોઈ નાના માણસનો દીકરો છું મારી, બધા નાના માણસ હોય. એટલે હવે હું તમને શું કહું છું, જૂનું જે રહી ગયું એ મૂકો, હવે કાયદા વિરુદ્ધનું કાંઈ નહીં થાય, બરોબર? એવું તમને ગેરંટી આપું છું, બરોબર? જિંદગીમાં મકાન એક જ વખત થાય, ત્રણ મહેનત હું ખેડૂતનો દીકરો છું, મને ખબર છે. કાયદા વિરુદ્ધનું કાંઈ નહીં થાય, કાયદા વિરુદ્ધનું કાંઈ નહીં થાય, તમને ગેરંટી આપું છું, બસ. અને સાહેબ દીધું ને ખ્યાલ જ નથી, કોઈ પણ ને ખબર નથી પડવા દે. અને એ સાહેબ અત્યારે એવું કહે છે કે હું તમને લખાણ કરી દઉં છું કે હું નહીં વેચું, કે હું પોતે જ રહીશ. એ સાહેબ માન્ય ન રાખતા, કેમ કે એવી રીતના કહીને સાગર તમે સાહેબ કાગળિયા દો ને, કાગળિયા તેની હાથ નદીમાં કોઈ નહીં કમાણે. એક જણા ખાલી આગેવાન હોય ને જેને બધી ડિટેલ જેની પાસે હોય ને એ મને ખાલી નામ ને નંબર લખાઈ દેજો, કાલે હું બેંકથી બોલાવીને મને બધી ડિટેલ આપો. અત્યારે 2 જણા ખાલી અંદર આવો, જેટલા આવા કહેવાય ને એ ડિટેલ આપો મને. એ ભાઈ અને એ બેન હાજર જ છે. આવા મકાન વેચાયેલા હોય ને આ રીતે એની જેટલા પાસે બધી ડિટેલ હોય ને એવા ગમે 2 વ્યક્તિ જેને બધી ખબર હોય ને એ આવો મારી કાલે આપજો. અત્યારે 2 જણાના નામ નંબર લખાઈ દો, કાલે બધી ડિટેલ લઈને વિગતવારની જેની પાસે હોય ને તમે 2 જણા આવો, બધાને આવવા જરૂર બધું લખવું હોય તો પોતે કાલ સાંજે ચક્કર મારી 2 જણા આવજો કાલ અથવા પરમ દિવસે પોતે સોસાયટી ચક્કર મારી બરાબર. સાંભળો, હવે સાહેબે બાંહેધરી આપી છે. સાંભળો ભાઈ, કાલે અથવા પરમ દિવસે સાહેબ રૂબરૂ પોતે જ ચક્કર મારશે. સાહેબનું કેવું એવું છે કે અસાન ધારાનો ભંગ કરતો કોઈ પણ વ્યક્તિ છે, કદાચ હું હોઈશ તો મારી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. અસાન ધારાનો ભંગ થયો કોઈ તો નહીં. રિપોર્ટ કરશું, બરાબર? એને જેટલા મકાન વેચ્યા છે આપણે બીજે સાહેબ અમે એક એવી પ્રાયોરિટી આપી છે કે બીજાની સોસાયટીનું તો હવે અમારે નથી ઉખડવું, નકર એમાં છે ને બહુ જાજુ નીકળે છે. એટલે અમે અમારી સોસાયટી 2 છે એનું કરીએ. ઓલરેડી અમે છેલ્લા 4 દિવસમાં એના 3 સોદા તો અટકાવી દીધા છે. બાકી 2-3 સોદા થઈ ગયા છે. મને ડિટેલ આપી દો.